જ્યાં સુધી તમારા મગજમાં કોઈ પણ દુઃખ, કોઈ પણ ઓબ્સ્ટ્રક્શન કે કોઈ પણ ઈર્ષ્યા કે કોઈ પણ તકલીફ કંઈ પણ ભરેલું હશે ત્યાં સુધી તમારું મેનિફેસ્ટેશન નહીં થાય. કારણ કે તમે જે પણ કંઈ વસ્તુ મેનિફેસ્ટ કરવાનો પ્રયત્ન કરશો પણ તમે પાછા ને પાછા એ વિચારોમાં ભરાઈ જશો. કોઈ કે તમારી સાથે કંઈ ખરાબ કર્યું હોય, કશું પણ થયું હોય, પણ જો એ નેગેટિવ ફિલિંગ કે બિલીફ તમારામાંથી નહીં નીકળે ત્યાં સુધી તમારું મેનિફેસ્ટેશનની જર્ની પૂરી નહીં થાય. તો આપણી સાથે આટલા બધા વર્ષોમાં ક્યારેક ને ક્યારેક કોઈની સાથે મનદુખ થયું હોય, કોઈએ આપણું અપમાન કર્યું હોય, આપણે કોઈનું અપમાન કર્યું હોય, કંઈ ને કંઈ થયું જ હોય છે. આપણી બાજુથી આપણે જે ભૂલ કરી હોય છે એ તો આપણે સરળતાથી ભૂલી જઈએ છીએ, પણ કોઈએ આપણી સાથે કંઈ કર્યું હોય એને આપણે છોડવા તૈયાર નથી. અને એટલા માટે જ આપણે ત્યાંના ત્યાં ઊભા રહી જઈએ છીએ, ત્યાંના ત્યાં સ્ટક રહીએ છીએ. માફી આપવી એક બહુ જ મોટો ઉપકાર છે અને બહુ જ મોટો ગુણ છે, પણ એને વિકસાવવા માટે મોટું દિલ જોઈએ, એને ભૂલવા માટે મોટું મગજ જોઈએ. આજે આપણે ચર્ચા કરીશું કે કેવી રીતે માફી તમને મેનિફેસ્ટેશનની નજીક લઈ જાય છે. માફી આપશો તો કેવી રીતે તમે આગળ વધશો. ચાલો હું મારા વિચારો તમને એના માટે બતાવું કે માફી તમને કેટલી મદદ કરી શકે છે. મેનિફેસ્ટેશનની જર્નીમાં એટલે લો ઓફ એટ્રેક્શનમાં જ્યારે પણ તમારે કંઈ પણ વસ્તુ જોઈતી હોય ને અને તમારે સાચી વસ્તુ મેળવવી હોય તો પહેલાં તો અમુક નિયમો છે, એને પાર કરીને તમારી ઈચ્છા પૂરી થશે. અને એમાં પહેલું છે ફોરગિવનેસ. ફોરગિવનેસ એટલે માફ કરવું. તો માફ કરવા માટે જેમ મેં આગળ કીધું, હૃદય તો મોટું જોઈએ જ, પણ ઘણા લોકોના મનમાંથી એ વાત નીકળતી જ નથી એટલા માટે કારણ કે એ લોકોને પકડી રાખે છે. જે પણ ઝઘડો થયો હોય, તમારી ભૂલ હોય કે ના હોય, પણ જો તમે એને પકડી રાખશો તો તમે જ દુઃખી થશો. એની જગ્યાએ તમે એ વસ્તુને છોડી દેશો તો તમે તરત જ એ સમયમાંથી નીકળી જશો અને તમને બીજું વિચારવાની કેપેસિટી આવી જશે. પણ જો તમે એ વાતને પકડી રાખશો તો વર્ષોના દિવસો, મહિનાઓ સુધી તમે તમારા મગજનો એક ભાગ એ જગ્યાએ ભરાયેલો રહેશે. અને જ્યારે પણ એ વાત નીકળશે કે વ્યક્તિને જોશો ત્યારે તમારે ફરીથી એ વસ્તુ બધી યાદ આવશે અને એમને એમ તમારા જીવન ઘેરાઈ જશે, નિરાશાઓથી, દુઃખથી, પીડાથી અને રોગથી. એટલે તમારે પોતાને નિરોગી રહેવું હોય, પોઝિટિવ રહેવું હોય, આગળ વધવું હોય તો તમારે એ વાતને છોડવાની છે, તમારે એને ફોરગીવ કરવાનો છે. લો ઓફ મેનિફેસ્ટેશનમાં પહેલો જ નિયમ છે કે ફોરગિવનેસ. અને ફોરગિવનેસમાં તમે શાંતિથી બેસીને લખશો તો 2 પેજ ભરીને તમને એવી બધી આઇટમો મળશે જેને તમારે છોડવાની છે, જેને તમારે માફ કરવાની છે. અને એટલું કરી લેશો ને તો તમારી જર્ની ચાલુ થશે. ફોરગિવનેસ ઉપર તમે બીજાને ફોરગિવ કરતાં પહેલાં પોતાને ફોરગિવ કરવાનું ચોક્કસ શીખજો. આપણે પોતાને પણ કેટલી બધી જગ્યાએ હર્ટ કરતા હોઈએ છીએ. એટલે સેલ્ફ ફોરગિવનેસ. ક્યાંક તમે કોઈ રિઝલ્ટમાં સારા માર્ક્સ ના લાવી શક્યા તો તમે હંમેશા એના ગિલ્ટમાં રહેશો. આજુબાજુના લોકો તો તમને યાદ કરાવતા જ રહેશે, પણ તમે પણ પોતાને માફ નહીં કરતા હો. તમે ખૂબ મહેનત કરી પણ ના મેળવી શક્યા, કંઈ વાંધો નહીં, ફોરગિવ યોરસેલ્ફ. માની લો તમારું વજન વધારે છે, નથી ઉતરતું, કંઈ વાંધો નહીં, ફોરગિવ યોરસેલ્ફ. તમે સારી રસોઈ નથી બનાવી શકતા, કંઈ વાંધો નહીં, ફોરગિવ યોરસેલ્ફ. હું એવું નથી કહેતી કે પ્રયત્ન નથી કરવાનો, બધામાં પ્રયત્ન કરવાનો છે, પણ ફોરગિવનેસ પણ પોતાને આપવાની છે, પોતાને પણ માફ કરવાના છે. કારણ કે જો તમે પોતાને માફ કરશો ને તો જ અંદરથી ખાલી થશો, નહીં તો તમારા હૃદયમાં એક ભાર ભરેલો રહેશે અને એ ભાર સાથે
તમે પૂરેપૂરું કોઈ પણ વસ્તુ શીખી પણ નહીં શકો, અપનાવી પણ નહીં શકો. તો ફોરગિવનેસની જર્નીમાં ચોક્કસ તમારે જોડાવવું જોઈએ. લો ઓફ એટ્રેક્શનનો એક કોર્સ તમારી માટે લઈને આવી રહી છું, જેમાં જેટલા પણ પાસા છે તમારે કોઈ પણ વસ્તુ એટ્રેક્ટ કરવા માટેના, એ બધા જ પાસા ઉપર તમને નોલેજ આપવામાં આવશે. થોડી પ્રેક્ટિકલ ટિપ્સ પણ કરાવવામાં આવશે અને તમારા ક્વેશ્ચન્સ પણ સોલ્વ કરવામાં આવશે. જો તમારે આ કોર્સમાં જોડાવાની ઈચ્છા હોય તો મને કમેન્ટ કરજો અને હું ડિસ્ક્રિપ્શનમાં મારો વોટ્સએપ નંબર આપું છું, ત્યાં તમે મારી સાથે કોન્ટેક્ટ કરી શકશો.